બોરસદમાં અસામાજિક તત્વો બેફામ, પોલીસના ડર વગર અનેકવાર ખુલ્લેઆમ તલવારો અને ચપ્પા ઉછળ્યા. બોરસદમાં એક જ અઠવાડિયામાં હિંસક હુમલાની 2 ઘટનાઓથી ભયનો માહોલ, પોલીસની નિષ્ક્રિયતા સામે જનતામાં રોષ. ચરોતરના શાંત ગણાતા બોરસદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું ન હોય તેમ ગુનેગારો હવે પોલીસના ડર વગર ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે રોફ જમાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય પ્રજામાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બનેલી ઘટનામાં અસામાજિક તત્વોએ 3 વ્યક્તિઓ પર ચપ્પા વડે હુમલો કરી હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી છે. શહેરમાં માત્ર 7 દિવસમાં આ પ્રકારનો આ બીજો બનાવ છે. બંને બનાવોમાં તલવાર અને ધારદાર ચપ્પા જેવા હથિયારોનો બેરોકટોક ઉપયોગ થયો છે. બોરસદમાં છેલ્લા માત્ર 1 અઠવાડિયાના ટૂંકા ગાળામાં હિંસક હુમલાની 2 મોટી ઘટનાઓ સામે આવી છે. બંને બનાવોમાં અસામાજિક તત્વોએ તલવાર અને ધારદાર ચપ્પા જેવા જીવલેણ હથિયારોનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો છે. આટલી ગંભીર ઘટનાઓ છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું બોરસદ પોલીસ કોઈ મોટી જાનહાનિ કે અનિચ્છનીય બનાવની રાહ જોઈ રહી છે. જાહેરમાં હથિયારો લહેરાવીને આતંક મચાવતા શખ્સોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અસામાજિક તત્વો દ્વારા જમાવવામાં આવતો આ રોફ પોલીસ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યો છે. શા માટે પોલીસ આ ગંભીર બનાવો છતાં મૌન સેવી રહી છે? શહેરમાં ગેરકાયદે હથિયારો સાથે ફરતા તત્વો પર લગામ ક્યારે કસાશે? શું સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે? બોરસદની જનતા હવે માંગ કરી રહી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરે અને ગુંડાગીરી ડામી દઈને ફરીથી શાંતિનું વાતાવરણ સ્થાપિત કરે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. રિપોર્ટર ગુલામ મયુદ્દીન પઠાણ.